લીંબડીના ચુનારા વાડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકીના ગૂગલ પે દ્વારા ગઠિયાએ ઓનલાઈન ઉઠાંતરી કરી। ગુજરાતમાં હાલ સાયબર ક્રાઇમના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને સાયબર લોક જાગૃતિના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। તેમ છતાં લોકો લાલચમાં આવી સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે, ત્યારે વધુ એક સાયબર ક્રાઇમ લીંબડી ચુનારા વાડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી સાથે થવા પામ્યો। ત્યારે ભોગ બનનાર પાસેથી મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું હતું કે આંગણવાડી વર્કરનું નામ વટાવી ગઠિયાએ ઓનલાઈન ક્રાઇમને અંજામ આપ્યો। આંગણવાડી વર્કર સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી ગઠિયાએ જણાવ્યું હતું કે હું ગાંધીનગર સચિવાલયમાંથી બોલું છું અને આપના આંગણવાડી લાભાર્થીની ફરિયાદ છે। અમે કરી લાભાર્થીની સાથે વાત કોન્ફરન્સ સાથે કરાવી હતી। આંગણવાડી લાભાર્થીને ફોન હોલ્ડ ઉપર રાખી વર્કર બહેને જણાવ્યું કે આપના લાભાર્થીને કહો તેમની વિગત આપે। ત્યારબાદ વર્કર બહેનોનો ફોન હોલ્ડ પર મૂકી પ્રવીણભાઈ સાથે લોભામણી વાતો કરી। તેમને 22,000 સરકાર તરફથી મળવાના છે અને એક ગૂગલ પેની લિંક મોકલી પે પર ટચ કરવાનું કહેતા પ્રવીણભાઈ ટચ કર્યું તો ખાતામાંથી 9,995ની ઉઠાંતરી થવા પામી। ફ્રોડ થયાની ખબર પડતા આંગણવાડી વર્કર બહેન આંગણવાડી લાભાર્થી પ્રવીણભાઈ સોલંકી લીંબડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા। લેખિત રજૂઆત કરી ઓનલાઈન સાયબર નંબર 1930 ઉપર જાણ કરી। ત્યારે સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર ઓનલાઈન ફ્રોડ ન થાય તે માટે જાહેરાત સાથે કાર્યક્રમ પણ કરતા હોય છે, પણ લાલચમાં આવી લોકો આવા ઠગિયાઓનો શિકાર બનતા હોય છે। આવા ગઠિયાઓથી સાવધાન રહેવા અમારી ચેનલ દ્વારા પણ આપને સાવધાન રહેવા જણાવવામાં આવે છે। સોલંકી પ્રવીણભાઈ દાનાભાઈ। ક્યાં રહો છો? લીંબડી રેલવે સ્ટેશન પર। તમારી સાથે શું ઘટના બની? મારા આંગણવાડીમાંથી સાહેબ બોલું છું, ગાંધીનગરથી એવું ફોન આવેલો અને એમાં ગૂગલ પેમાંથી 10,000 કટ થઈ ગયા। તો તમે પ્રજાને પછી તમે શું કર્યું? પછી મેં આ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને 1930માં ફોન કરીને અહીંયા નોંધાવી। તો આ બાબત તમારી જોડે શું છે, તો લોકોને તમે શું સંદેશ આપશો? તો હવે આવી રીતે કોઈ જોડે ફ્રોડ ન થાય એ સાવચેતી રાખવી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।